એક વખત દ્વારિકા નગરીમાં નારદજી પધાર્યા. ત્યાં એક નાનકડું પક્ષી બેઠું છે. નાનકડું પક્ષી દ્વારિકા નગરીમાં છે. યમરાજા અને ચિત્રગુપ્ત ત્યાં આવ્યા અને એ બરાબર પક્ષીને જોઈ રહ્યા અને મનમાં ને મનમાં હસી રહ્યા છે. યમરાજા અને ચિત્રગુપ્ત પક્ષીને જોઈને હસી રહ્યા છે. નારદજીને એમ થયું કે આ પક્ષીને હમણાં ઉઠાવી લેશે. નારદજીને શું થયું? આ પક્ષીને હમણાં આ યમરાજા ઉપાડી લેશે. એટલે નારદજી એ પક્ષીને પોતાના હાથથી ઉપાડી લીધું અને જોર જોરથી ઉડવા લાગ્યા, દોડવા લાગ્યા. પહોંચ્યા છેક હિમાલયમાં અને હિમાલયની એક ગુફામાં આ પક્ષીને બેસાડ્યું. નારદજી આવ્યા યમરાજાની પાસે. યમરાજાને એમ કહ્યું કે મહારાજ હસતા હતા ને, લો જોઈ લ્યો તમે કેમ હસતા હતા? તો યમરાજાએ એમ કહ્યું કે આ પક્ષી અત્યારે અહીંયા બેઠું છે. ચિત્રગુપ્તના ચોપડામાં અમે જોઈએ છીએ કે 10 મિનિટ પછી આ પક્ષી હિમાલયમાં હશે અને હિમાલયની અંદર એક સાપ અજગર આ પક્ષીને ગળી જશે, એનું મૃત્યુ છે. અમે વિચારતા હતા કે પક્ષી અહીંયા છે અને એનું મૃત્યુ હિમાલયમાં કેવી રીતે થશે, પણ લખેલું હતું તો યમરાજાથી બચાવવા માટે પણ હિમાલય સુધી નારદજી મૂકી આવ્યા, એનું મૃત્યુ થયું. જેનું જે ઘડીએ જે થવાનું લખ્યું છે એ તો થવાનું જ, એમાં કોઈ મેઘ ન મારી શકે.